હેલો સ્ટુડન્ટ્સ, ડેટાબેઝ કનેક્ટિવિટીમાં આપણે એડિયો.નેટ ક્લાસીસ અત્યારે જોઈએ છે. એમાં કનેક્શન, કમાન્ડ, ડેટા રીડર, ડેટા એડપ્ટર, ડેટા સેટ કે આ 5 ક્લાસીસ જોઈ ગયા. આ લેક્ચરમાં આપણે સ્ટડી કરશું ડેટા કોલમ, ડેટા રો અને એક એક્સ્ટ્રા આવશે ડેટા ટેબલ. કે ડેટા ટેબલ પણ છે જ અહીંયા સિલેબસમાં, કે અહીંયા લિસ્ટ આઉટ નથી કરેલો પણ આપણે જોશું એને. ડેટા કોલમ, ડેટા ટેબલ એન્ડ ડેટા રો. હવે સૌથી પહેલાં જોઈએ ડેટા ટેબલ. હવે આ જે ઓબ્જેક્ટ્સ છે એ બધા શેના માટે યુઝ થશે? ટેબલ, કોલમ અને રો. તો કે ડેટાબેઝની અંદર તમે જે ટેબલ લ્યો છો, કે આ ડેટાબેઝની અંદર તમે જે અહીંયા ટેબલ એડ કરો છો, એ ટેબલ ઉપર કંઈ ઓપરેશન્સ તમારે પ્રોગ્રામેટિકલી પરફોર્મ કરવા છે તો એના માટે યુઝ થશે ડેટા ટેબલ. અને જો કોલમ ઉપર ઓપરેશન્સ તમારે પરફોર્મ કરવા છે તો એના માટે યુઝ થશે ડેટા કોલમ. અને જો રો ઉપર તમારે ઓપરેશન્સ પરફોર્મ કરવા છે, એટલે કે રો એડ કરવી છે, રોમાં વેલ્યુઝ એડ કરવી છે, તો એના માટે થશે ડેટા રો. કે એ જ રીતે કોલમને ઇન્સર્ટ અપડેટ ડિલીટ કરી શકો છો, રોને ઇન્સર્ટ અપડેટ ડિલીટ કરી શકો છો, ટેબલને પણ ઇન્સર્ટ એડિટ કે ડિલીટ કરી શકો છો. કે એટલે આ રીતે જે કાંઈ ઓપરેશન્સ એના ઉપર પ્રોગ્રામેટિકલી પરફોર્મ કરવા છે એના માટે આ ત્રણેય ક્લાસીસ અવેલેબલ છે. પહેલાં જોઈએ ડેટા ટેબલ. જનરલાઇઝ્ડ કોન્સેપ્ટ વિચ ઇઝ નોટ રિલેટેડ વિથ એની ડેટા પ્રોવાઈડર. ઓકે, ડેટા ટેબલ છે ક્યાંયથી તમને ડેટા લઈ આવીને નહીં આપે કે આ ટેબલની અંદર આટલી અંદર વસ્તુ પડેલી છે, કે કોઈ ડેટા પ્રોવાઈડર નથી ક્યાંથી તમને ડેટા પ્રોવાઈડ કરતું હશે. જસ્ટ શું કરશે કે જે કાંઈ તમારી પાસે ટેબલ પડેલું છે એના ઉપર તમને ઓપરેશન્સ પરફોર્મ કરવા માટેનો ઓબ્જેક્ટ બનાવીને આપશે. હવે ડેટા ટેબલ માટેની નેમસ્પેસ છે સિસ્ટમ ડોટ ડેટા. જો તમે સિસ્ટમ ડોટ ડેટા નેમસ્પેસ એડ નહીં કરો તો જ્યારે તમે એનો ઓબ્જેક્ટ બનાવશો ત્યાંથી એરર આવશે. ઇટ કેન કન્ટેન ઓનલી વન ટેબલ ડેટા વિધિન ઇટ. સો વાઇલ યુઝિંગ ડેટા ટેબલ યુ કેન વર્ક ઓનલી વન ટેબલ એટ અ ટાઈમ. કે જ્યારે તમે ડેટા ટેબલનો ઓબ્જેક્ટ બનાવશો ત્યારે કમ્પલસરી તમે એક જ ટેબલ ઉપર વર્ક કરી શકશો. હવે અહીંયા એની મેથડ્સ આપેલી છે. ટેબલ નેમ, ડિસ્પ્લે gives you the name of the table. કે ટેબલનું નામ શું છે તમને આ મેથડ આપશે ટેબલ નેમ. ત્યાર પછી રોઝ ડોટ કાઉન્ટ, ટોટલ કેટલી રોઝ છે. કોલમ્સ ડોટ કાઉન્ટ, નંબર ઓફ કોલમ્સ કેટલી છે. પ્રાઇમરી કી અવેલેબલ છે કે નહીં એસોસિએટેડ વિથ ધ ટેબલ એઝ એન એરે. દરેક ટેબલની અંદર તમે એક જ પ્રાઇમરી કી આપી શકો છો. ઓકે, તો એ પ્રાઇમરી કી કઈ રીતની છે? ઓલ પ્રાઇમરી કીઝ એસોસિએટેડ વિથ ટેબલ એઝ એન એરે. ઓકે, જો એક કરતાં વધારે પ્રાઇમરી કીઝ અવેલેબલ હશે ટેબલમાં તો એનો તમને એરે બનાવીને આપશે. પણ જનરલી પોસિબલ હોય ત્યાં સુધી ટેબલની અંદર એક જ પ્રાઇમરી કી આવશે. કન્સ્ટ્રેન્ટ gives you all the constraint associated with the table in form of constraint collection. કે આ પણ એક ટાઈપનો એરે જેવું જ વર્ક કરશે. કન્સ્ટ્રેન્ટ કલેક્શન એટલે કે કેટલાક કન્સ્ટ્રેન્ટ અવેલેબલ છે. રેફરન્સ કી છે, નલ વેલ્યુઝ છે. હવે એ જ રીતે એની અહીંયા મેથડ્સ આપેલી છે. આ પ્રોપર્ટીઝ હતી એની, અહીંયા મેથડ્સ આપેલી છે. ક્લિયર, એક્સેપ્ટ ચેન્જીસ, ક્લિયર યુઝ ટુ ડેટા ઇનસાઇડ ટેબલ. જો તમે આ મેથડ કોલ કરશો તો ટેબલની અંદર જેટલો કાંઈ બી ડેટા હશે એ બધો રિમૂવ થઈ જશે. એક્સેપ્ટ ચેન્જીસ એલાઉઝ યુ ટુ એક્સેપ્ટ ચેન્જીસ ટુ ડેટા ટેબલ. કંઈક ચેન્જીસ તમે કરો છો, ઓલમોસ્ટ અપડેટની ક્વેરીઝ લખશો ત્યારે આ મેથડની જરૂર પડશે. રાઇટ એક્સએમએલ, જો તમારે એક્સએમએલની રીતે કાંઈ કોડિંગ લખવું છે એના માટેની મેથડ છે. એક્સએમએલ ફાઇલને રીડ કરવી છે તો રીડ એક્સએમએલ. રાઇટ એક્સએમએલ અને રીડ એક્સએમએલ ઓલમોસ્ટ જેટલા ડેટા સેટ ડિસ્કનેક્ટેડના ઓબ્જેક્ટ્સ છે બધામાં આવશે. ન્યૂ રો, તમારે કાંઈ ટેબલની અંદર ન્યૂ રો જનરેટ કરવી છે. સિલેક્ટ, ઇટ એલાઉઝ યુ ટુ સિલેક્ટ ડેટા ફ્રોમ ટેબલ. કે સિલેક્ટની ક્વેરીઝ તમે લખો જ છો તો એના માટેની પણ મેથડ છે. રોઝ ડોટ એડ, રોઝ ડોટ રિમૂવ અને રિમૂવ એડ. કે કઈ રોને એડ કરવી છે, બધી જ રોને રિમૂવ કરવી છે તો એલાઉઝ યુ ટુ રિમૂવ રો ફ્રોમ ડેટા ટેબલ. અને રિમૂવ એડ, જો તમારે પોઝિશન સ્પેસિફાઈ કરવી છે તો એના માટે છે રિમૂવ એડ. કે જેમાં ઇન્ડેક્સ નંબર તમે જે આપશો એ ઇન્ડેક્સ નંબરની જ રોને એ રિમૂવ કરશે. કે તો આ તેની મેથડ્સ. અહીંયા એક એનું સિમ્પલ એક્ઝામ્પલ આપેલું છે. આપણે ત્રણેયનું એક્ઝામ્પલ સાથે જોશું. ડેટા રો, નેક્સ્ટ ઓબ્જેક્ટ છે ડેટા રો. Generalized concept which is not related to any data provider also available under system.data namespace. ઓકે, આ પણ જનરલાઇઝ કોન્સેપ્ટ છે કે જે ડેટા પ્રોવાઈડર સાથે એને કનેક્શન્સ નથી અને અગેન એ પણ system.data namespaceની અંદર અવેલેબલ છે. કેન કન્ટેન સિંગલ રો ઓફ એની ટેબલ એટ અ ટાઈમ. ઓકે, એક ટાઈમે એક ટેબલની એક જ રોને એ કન્ટેન કરી શકે છે. વેન એવર
you store any table into data table, it will automatically generate its column as per table. કે જ્યારે તમે ડેટા ટેબલ આપણે ઉપર જોઈ ગયા, જ્યારે તમે એ ઓબ્જેક્ટ યુઝ કરશો તો એની અંદર જે ટેબલનું નામ હશે, જે ટેબલને એનો પાથ આપેલો હશે, એ જ ટેબલમાંથી અહીંયા એની રો અને કોલમ ફેચ કરવા જશે. કે if your table has 10 columns, when you copy one row of data table into data row object, it will automatically create 10 columns for itself as per data table object. કે અહીંયા શું કીધું છે કે જો તમારા ટેબલ પાસે 10 કોલમ હશે અને તમે એક જ રોને કોપી કરશો ડેટા ટેબલમાંથી, એક જ રો તમારે એડ કરવા માટેની મેથડ લખશો કે રો ડોટ એડ, તો ઓટોમેટિકલી એ 10 કોલમ ક્રિએટ કરી લાગશે. ઇન શોર્ટ કે તમે ખાલી એટલું જ કહો છો કે ઇન્સર્ટ ઇનટુ ધીઝ ટેબલ, કે અને એની વેલ્યુ તમે એક જ વેલ્યુ એન્ટર કરો છો, બાકીની 9 વેલ્યુમાં શું લઈ લેશે? ડિફોલ્ટ વેલ્યુ, જે તમે ટેબલ ક્રિએટ ટાઈમે આપેલી હશે ડિફોલ્ટ વેલ્યુ. કે ત્યાર પછી અહીંયા એની પ્રોપર્ટીઝ છે હેઝ એરર્સ, જો કાંઈ રોની અંદર એરર આવશે એના માટે એની પ્રોપર્ટી છે આઇટમ એરે, રિટર્ન્સ ધ કલેક્શન ઓફ કોલમ્સ ઇન ફોર્મ ઓફ ઓબ્જેક્ટ એરે. જેટલી કોલમ છે એ બધી કોલમના નામ એરેની અંદર રિટર્ન કરશે. ત્યાર પછી રો એરર, ગેટ ઓર સેટ એન એરર મેસેજ ઇફ એની એરર અકર્સ ઇન ડેટા રો ઓબ્જેક્ટ. જો કાંઈ રોની અંદર એરર તમારે ગેટ કે સેટ કરવી છે તો એના માટેની પ્રોપર્ટી છે. ત્યાર પછી રો સ્ટેટ, gives you the state of row, whether row is being updated, deleted, inserted, etc. એનું તમારે સ્ટેટ જાણવું છે કે ઇન્સર્ટ કરેલું છે, જો ઇન્સર્ટ થઈ જશે તો 1, ડિલીટ કરો છો, જો એ ડિલીટ થઈ જશે તો 1. ઓકે, આ રીતે એના સ્ટેટ બતાવશે. અને ત્યાર પછી પ્રોપર્ટી છે ટેબલ, gives the name of data table with which your data row is attached with. કે કઈ રો કયા ટેબલ સાથે અટેચ છે એ તમને અહીંયાથી આ પ્રોપર્ટીથી સ્પેસિફાઈ કરશે. એની મેથડ્સ છે એક્સેપ્ટ ચેન્જીસ મેડ ટુ ડેટા ટેબલ, કે જે ડેટા ટેબલમાં કંઈ ચેન્જીસ થયેલા હશે તો એને તમારે ઇમ્પ્લિમેન્ટ કરવા માટે આ મેથડ યુઝ કરવાની. રિજેક્ટ ચેન્જીસ, સપોઝ તમે ક્વેરી લખી દીધી ડિલીટ વન રો ફ્રોમ ટેબલ EMP, કે તો આ રો તમારે આ ક્વેરી તમારે ઇમ્પ્લિમેન્ટ કરાવી છે તો આ મેથડ કોલ કરવાની એક્સેપ્ટ ચેન્જીસ. અને ખાલી તમે ક્વેરી લખીને રાખી દેવી છે, ચેન્જીસ નથી કરવા, તો રિજેક્ટ ચેન્જીસ. બિગિન એડિટ, ધીસ મેથડ અલાઉઝ યુ ટુ એડિટ ધ ડેટા રો ઓબ્જેક્ટ ડેટા. ઓકે, ડેટા રોનો ઓબ્જેક્ટ કંઈ તમારે મોડિફાઈ કરવો છે, એની ડેટા ટાઈપ ચેન્જ કરવી છે, આર્ગ્યુમેન્ટ્સ ચેન્જ કરવી છે, તો એના માટે છે બિગિન એડિટ. અને એન્ડ એડિટ, જ્યારે એડિશન કમ્પ્લીટ થઈ જશે ત્યારે મેથડ કોલ કરવાની એન્ડ એડિટ. કેન્સલ એડિટ, તમે કેન્સલ કંઈ એડિટનો તમે ક્વેરી આપી પણ દીધી છે અને એને કેન્સલ કરવી છે તો એના માટે છે કેન્સલ એડિટ. અને ડિલીટ ધ સ્પેસિફાઈડ રો, કે જેમ આપણે ડિલીટ રો માટેની ક્વેરી લખી છે એઝ ઇટ ઇઝ મેથડ છે ડિલીટની. કે એ જ રીતે ડેટા કોલમ ઓબ્જેક્ટ છે, અગેઇન ડેટા રોની જેમ ડેટા કોલમ પણ જનરલાઇઝ ઓબ્જેક્ટ છે કે જે કોઈ ડેટા પ્રોવાઈડર સાથે રિલેટેડ નથી. સિસ્ટમ ડોટ ડેટા નેમ સ્પેસની અંદર એ ઇન્ક્લુડ છે. કન્ટેન્સ અ સિંગલ કોલમ એટ અ ટાઈમ, કે કાં તો ડેટા ટેબલની એક કોલમ એ કન્ટેન કરશે, કાં તો ડેટા સેટની એક કોલમ એ કન્ટેન કરશે. ઇટ ઇઝ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ કોલમ લાઇક નેમ, ડેટા ટાઈપ, ડિફોલ્ટ વેલ્યુ, મેક્સિમમ લેન્થ, એક્સેટ્રા. ડેટા કોલમના ઓબ્જેક્ટ પાસે કોલમ રિલેટેડ ઇન્ફોર્મેશન, સપોઝ કે નેમ ઓફ કોલમ, કોલમની ડેટા ટાઈપ કેવી છે, ડિફોલ્ટ વેલ્યુ કોલમની શું આપેલી છે, અને મેક્સિમમ લેન્થ કેટલી છે. જ્યારે ટેબલ બનાવી ત્યારે આવે છે ડેટા ટાઈપ ઇન્ટીજર બ્રેકેટની અંદર પાસ કરવાના 10, 20 વોટ એવર તમારે સ્પેસિફાઈ કરવા છે. એન વેર કેર એની અંદર પણ સ્ક્વેર બ્રેકેટની અંદર આપણે પાસ કરી છે, રાઉન્ડ બ્રેકેટની અંદર. કે હવે ડેટા કોલમની પ્રોપર્ટીઝ છે અલાઉ ડીબી નલ, બુલિયન પ્રોપર્ટી વિચ સ્પેસિફાઈ વેધર યુ વોન્ટ ટુ અલાઉ નલ વેલ્યુઝ ઓર નોટ. ઓકે, કોલમ માટે તમારે નલ વેલ્યુ એક્સેપ્ટ કરવી છે કે નહીં, આ બધી જ વેલ્યુ અહીંયાથી તમને સ્પેસિફાઈ કરે છે કોલમ રિલેટેડ. કે સપોઝ આ એક ટેબલ છે, ટેબલ ઓપન કરીશ એટલે જે તમને અહીંયા આઈડી અને કોલમ દેખાય છે, કે આ બધી વસ્તુ એ તમને પ્રોગ્રામેટિકલી કરવા દેશે. ડેટા ટાઈપ, નલ વેલ્યુઝ અલાઉ કરવી છે કે નહીં, કોલમનું નામ શું છે, એની ડેટા ટાઈપ શું છે, કે રિટર્ન ટાઈપ શું છે, આ બધી વસ્તુ તમને અહીંયાથી પ્રોગ્રામેટિકલી કરવા દેશે. કોલમ નેમ, કેપ્શન, ડેટા ટાઈપ, ડિફોલ્ટ વેલ્યુ, એક્સપ્રેશન allows you to set expression value in case you have got expression column.
જો તમે એક્સપ્રેશન કોલમ લીધેલી હશે તો એ પણ તમને સ્પેસિફાઈ કરવા દેશે. મેક્સિમમ લેન્થ અને ટેબલ allows you to get name of table object with which data column is attached to. ઓકે, ટેબલ છે એ જ રીતે અહીંયા પણ આવતી હતી ટેબલ. ઓકે, ડેટા રો અને ડેટા કોલમ બંનેમાં આવશે ટેબલ નામની પ્રોપર્ટી. ઓકે, ડેટા ટેબલમાં ક્યાંય નહીં આવે બીકોઝ એ પોતે જ ટેબલનું હેન્ડલિંગ કરે છે. કે તો આ બધી હતી એની પ્રોપર્ટીઝ. હવે એની કોઈ સ્પેશિયલ મેથડ નથી કોલમ માટેની બીકોઝ કે એની જે તમે મેથડ યુઝ કરશો એ ઓલમોસ્ટ શેમાં આવી ગઈ હશે રોમાં. સપોઝ કોઈ વેલ્યુ ઇન્સર્ટ કરવી છે તો ઇન્સર્ટ ક્યાં થશે? બાય ડિફોલ્ટ રો વાઇઝ જ એન્ટર થશે. ઓકે, કોલમ છે તો એ જસ્ટ તમને પાર્ટીશન પાડીને આપશે, પણ જ્યારે તમે ઇન્સર્ટ અપડેટ કે ડિલીટ કરશો ત્યારે એ રો વાઇઝ થશે. એટલા માટે આની બધી જ મેથડ્સ છે એ બધી રો ડેટા રોમાં ઇન્ક્લુડેડ છે. ઓકે, તો હવે આ ત્રણેય વચ્ચે અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે, જોઈએ આપણે પ્રોગ્રામેટિકલી. હવે અહીંયા મેં એક ટેબલ લીધેલું છે. ઓકે, જે રીતે આપણે ડેટાબેઝ અહીંયાથી લઈ છીએ વેબસાઇટના નેમ ઉપર રાઇટ ક્લિક કરીને એડ ન્યૂ એસક્યુએલ ડેટાબેઝ. ઓકે, એ જ રીતે મેં અહીંયા એસક્યુએલ ડેટાબેઝ લીધેલો છે. એની અંદર અહીંયા ટેબલ્સની અંદર રાઇટ ક્લિક કરીને એડ ન્યૂ ટેબલ. ઓકે, ટેબલની અંદર મેં 2 કોલમ લીધેલી છે, આઈડી અને નેમ. આઈડીની ડેટા ટાઈપ છે ઇન્ટીજર, જ્યારે નેમની છે વેરકેર. બંનેમાં નલ વેલ્યુઝ અલાઉડ છે. કે હવે અહીંયા ડિફોલ્ટ 2 નામનું મારું XML ફાઇલ છે કે ASPX. કે એમાં કોઈ પણ જાતના ચેન્જીસ નથી કરેલા. ફોર્મ ટેગ એઝ ઇટ ઇઝ લઈ લીધેલી છે. હવે એની મેઇન ફાઇલ જોવાની છે C#, CS ફાઇલ. સૌથી પહેલો જ સ્ટેપ લેવાનું, નેમ સ્પેસ એડ કરવાનું, system.data system.data.sql ક્લાયન્ટ. હવે પેજ લોડની અંદર મેં આ વસ્તુ રાખેલી છે. અહીંયા આ એક્ઝામ્પલ છે ટેબલની અંદર વેલ્યુ ઇન્સર્ટ કરવાની. કે અહીંયા તમે જોઈ શકો છો EMP ઉપર રાઇટ ક્લિક કરીને શો ટેબલ ડેટા કરીશ એટલે આ રીતે મેં ઓલરેડી 4 to 5 રોઝ કે વોટેવર એડ કરેલું છે. જો મારે અહીંયાથી કોઈ ઓપરેશન પરફોર્મ કરવા છે તો અહીંયાથી પણ કરી શકું છું. ડિલીટ રો, ડિલીટ કોલમ. ઓકે, અહીંયાથી ડિલીટ કોલમ પણ થશે. ઓકે, અહીંયાથી ડિલીટ રો પણ થશે. અત્યારે જનરલી મારી પાસે 4 રો છે, એમાં 1 to 4 અને A to D. કે આ રીતના આઈડી અને નેમ છે. હવે અહીંયાથી જોવાનું છે, આ એક પ્રોગ્રામ છે, આની અંદર એક્સ્ટ્રા રો એડ કરવાનો. ઓકે, પ્રોગ્રામેટિકલી, અહીંયાથી ડાયરેક્ટ નહીં. અને આનું આઉટપુટ ક્યાંય તમને વેબ પેજીસ ઉપર ડિસ્પ્લે નહીં થાય, અહીંયા જ થશે ટેબલની અંદર જ. હવે અહીંયા સૌથી પહેલું સ્ટેપ, કનેક્શન લઈ લીધું SQL કનેક્શન. એનો ઓબ્જેક્ટ બનાવ્યો કનેક્ટ ઇક્વલ ટુ ન્યૂ SQL કનેક્શન. અહીંયા ડાયરેક્ટ વેરિયેબલ પાસ કરી દીધો છે કોન. કોનની અંદર મેં મારી કનેક્શન સ્ટ્રિંગ લઈ લીધેલી છે web.config ફાઇલમાંથી. એ પણ આપણે અગાઉ જોઈ ગયા કઈ રીતે કનેક્શન સ્ટ્રિંગ કોપી કરવાની. ઓકે, અહીંયા એટ સિમ્બોલ આગળ કમ્પલસરી લગાડવાનો અને ત્યાર પછી અહીંયા તમારે ડેટાબેઝનું નામ છે એ એડિટ કરવું પડશે. કે અહીંયા એના બાય ડિફોલ્ટ ડેટાબેઝનું નામ રાખેલું હશે. કે ફર્સ્ટ સ્ટેપ કનેક્શન લઈ લીધું, ત્યાર પછી એડપ્ટર લઈ લેવાનો. એડપ્ટર શેના માટે યુઝ થશે? તો ઇન્સર્ટ અપડેટ કે ડિલીટની ક્વેરી એક્ઝિક્યુટ કરવા માટે ડેટા એડપ્ટર છે એ કમ્પલસરી તમારે લેવો જ પડશે. કે કેમ કે ડેટા એડપ્ટર છે એ જ તમારા ટેબલ અને તમારું જે કોડિંગ છે એ બંને વચ્ચે કમ્યુનિકેશન કરીને આપશે. એટલા માટે ડેટા એડપ્ટરનો ઓબ્જેક્ટ બનાવ્યો છે SDA ઇક્વલ ટુ ન્યૂ SQL ડેટા એડપ્ટર. એની અંદર મેં ટેબલની ટોટલી રોઝ લઈ લીધેલી છે, સિલેક્ટ સ્ટાર ફ્રોમ EMP, અને સેકન્ડ આર્ગ્યુમેન્ટમાં કનેક્શન સ્ટ્રિંગ પાસ કરેલું છે. એટલે કે ડેટાબેઝ નામના ડેટાબેઝમાંથી EMP નામનું ટેબલ અને એની અંદરની બધી રો મારે ડિસ્પ્લે કરવી છે. ઓકે, આ સેન્ટેન્સનો મતલબ એવી રીતે થશે. હવે ડેટા એડપ્ટર લઈ લીધું, ત્યાર પછી અહીંયાથી આપણું મેઇન કોડિંગ સ્ટાર્ટ થાય છે. ડેટા ટેબલ. ડેટા ટેબલ છે તો એ ટેબલ ઉપર કાંઈ તમારે ઓપરેશન પરફોર્મ કરવા છે. અહીંયા મારે ટેબલની અંદર એક રો ઇન્સર્ટ કરવી છે, એટલા માટે કમ્પલસરી પહેલાં તો ડેટા ટેબલનો ઓબ્જેક્ટ બનાવવો પડશે. ડેટા ટેબલનો ઓબ્જેક્ટ બનાવેલો છે DT ઇક્વલ ટુ ન્યૂ ડેટા ટેબલ. ત્યાર પછી SDA ડોટ ફિલ્ડ DT.
હવે ફિલ મેથડ શું કરશે, જ્યારે ઇન્સર્ટ અપડેટ કે ડિલીટ કાંઈ પણ તમે એડેપ્ટર ઉપર પરફોર્મ કરો છો એના માટેની મેથડ છે ફિલ. કે આ મેથડ કોની છે, SQL ડેટા એડેપ્ટરની ફિલ મેથડ. હવે ફિલ મેથડ તમને યાદ હોય તો ફિલ મેથડ ઓનલી સિલેક્ટ માટે, જ્યારે sda.update અપડેટ મેથડ છે એ ઇન્સર્ટ અપડેટ કે ડિલીટ માટે યુઝ થશે. ઓકે, ડેટા એડેપ્ટર ક્લાસ આપણે સ્ટાર્ટિંગમાં જોઈ ગયા ત્યારે આ વસ્તુ આવી હતી કે ફિલ મેથડ છે એ સિલેક્ટની ક્વેરી સાથે યુઝ થશે. જો અહીંયા તમે સિલેક્ટની જગ્યાએ ઇન્સર્ટ અપડેટ કે ડિલીટ લીધેલી છે ક્વેરી, તો એના માટે અહીંયા કઈ મેથડ આવશે, sda.update. અને કોને અપડેટ કરવાનું છે, ટેબલને. ઓકે, જો સિલેક્ટની ક્વેરી છે તો પણ ટેબલને અપડેટ કરવાનું, અને ઇન્સર્ટ અપડેટ ડિલીટ છે તો પણ ટેબલને અપડેટ કરવાનું. એટલા માટે અહીંયા જે પેરામીટર છે, આર્ગ્યુમેન્ટ છે, એ તો કમ્પલસરી ડીટી જ આવશે કે ડેટા ટેબલનો ઓબ્જેક્ટ. ત્યાર પછી ડેટા રો. હવે રો મારે ન્યૂ એડ કરવી છે. કોની અંદર એડ કરવી છે, ટેબલની અંદર. તો ટેબલના ઓબ્જેક્ટથી ન્યૂ રો નામની મેથડ કોલ કરાવવાની. આ મેથડ કોની હશે, ન્યૂ રો ડીટીની. ઇટ મીન્સ કે ડેટા ટેબલની. અહીંયા તમે જોઈ ગયા હશો ડેટા ટેબલની કે અહીંયા એક મેથડ છે ન્યૂ રો કે allows you to create a new row object. એ ન્યૂ રો નામની મેથડ ડેટા ટેબલની કોલ કરાવેલી છે અને પરફોર્મન્સ કોના ઉપર દેવાનું છે, રો ઉપર. ઇટ મીન્સ કે ડેટા રો નામનો ક્લાસ છે એનો ઓબ્જેક્ટ બનાવવાનો dr ઇક્વલ ટુ ડેટા ટેબલની એક રો ઇન્સર્ટ કરવાની. હવે રો ઇન્સર્ટ કરવી છે તો મારી પાસે અહીંયા કેટલી કોલમ છે, 2 કોલમ છે. તો આ બંને કોલમની મારે ઇન્ડેક્સ નંબર આપીને વેલ્યુ ઇન્ટર કરવાની. કે અહીંયા મેં એક વેલ્યુ આપેલી છે 12e. હવે અહીંયા મેં 1 to 4 વેલ્યુઝ ઓલરેડી છે મારા પાસે ટેબલમાં. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો 1 to 4. ઓકે, 5th નંબરની રો નથી એટલે મારે 5th નંબરની રો અહીંયાથી એડ કરવી છે. તો એના માટે અહીંયા 0 નંબરની ઇન્ડેક્સ એટલે કે ફર્સ્ટ કોલમમાં 0 વેલ્યુ એન્ટર થશે. બીકોઝ કે અહીંયા મેં આઈડીની ડેટા ટાઈપ ઇન્ટીજર રાખેલી છે એટલા માટે અહીંયા ડબલ ઇન્વર્ટેડ કોમા સિવાય એન્ટર કરવાની. જો સ્ટ્રિંગ હોય તો કમ્પલસરી ડબલ ઇન્વર્ટેડમાં. કે હવે અહીંયા dr1 ઇટ મીન્સ કે અહીંયા નેમ નામની કોલમ આવશે 1 નંબરમાં, ઇન્ડેક્સ નંબર 1 એમાં નેમ નામની. હવે અહીંયા તમે 1ની જગ્યાએ આ રીતે કોલમનું નામ પણ લખી શકો છો. ઓકે, કોલમ નેમ. અહીંયા 0ની જગ્યાએ તમે આઈડી પણ લખી શકો છો. ઇક્વલ ટુ ડબલ ઇન્વર્ટેડ કોમા અહીંયા વોટેવર જે કાંઈ તમારે વેલ્યુ એન્ટર કરવી છે એ. અહીંયા હું 5 એન્ટર કરું છું અને એની વેલ્યુ નેમમાં e એન્ટર કરું છું. અગેન dt.rows.addr જે કમ્પ્લીટ રો મારી બની ગઈ. આ બંને વેલ્યુ કોની અંદર છે, dr. તો એ મારી dr ને એડ કરવાનું છે શેની અંદર, રોઝમાં. અને એ રોઝને dt એટલે કે ટેબલમાં એન્ટર કરાવવાની છે. ઓકે, અગેન dr માં મારી બંને વેલ્યુ છે 5 અને e, એને મારે એડ કરવાની છે. સૌથી પહેલાં તો રોમાં એડ કરીશ, ત્યાર પછી ટેબલમાં એડ કરીશ. ઓકે, એટલે આ રીતની સિક્વન્સ છે dt.rows.add. dt એટલે કે અગેન કોની મેથડ આવશે, ડેટા ટેબલની. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો છે અહીંયા રો નામની મેથડ કે આ રીતે dt.rows.add અહીંયા છે rows.add. ઓકે, ત્યાર પછી SQL કમાન્ડ બિલ્ડર. હવે કમાન્ડ બિલ્ડરની શું રિક્વાયરમેન્ટ થશે, બીકોઝ અહીંયાથી આ ક્વેરીને મેં શું કરેલી છે, ઇન્સર્ટ કરેલી છે. એટલે કે ઇન્સર્ટ, અપડેટ અને ડિલીટ માટે SDAની કઈ મેથડ આવશે, અપડેટ. સિલેક્ટની ક્વેરી માટે ફિલ મેથડ અને ઇન્સર્ટ, અપડેટ કે ડિલીટ માટે અપડેટ મેથડ. એટલા માટે અહીંયા મારી આ વેલ્યુ ઇન્સર્ટ થઈ ગઈ છે અને એને ટેબલમાં અપડેટ કરવા માટે મેથડ કોલ કરવી પડશે sda.update કે sda.update. કે હવે કમાન્ડ બિલ્ડર કઈ જગ્યાએ યુઝ થશે, ઇન્સર્ટ, અપડેટ કે ડિલીટ માટે. જ્યારે તમારે સિલેક્ટની ક્વેરી યુઝ કરવી છે ત્યારે જનરલી તમારે ડેટા એડેપ્ટરની ફિલ મેથડ કોલ કરવાની. પણ જ્યારે તમારે ઇન્સર્ટ, અપડેટ કે ડિલીટ કરવી છે ત્યારે SDA એટલે કે SQL કમાન્ડ બિલ્ડરની અપડેટ મેથડ કોલ કરાવવાની. ઓકે, એટલે આ એક્ઝામ્પલ આપણે જ્યારે રન કરશું
અને આપી દઉં કંટ્રોલ S અને આ ફાઇલ આપણે રન કરશું ત્યારે અહીંયા ટેબલની અંદર જે 1 to 4 રોઝ હતી એની જગ્યાએ 5 રોઝ થઈ જશે. ઓકે, અહીંયા કન્ટિન્યુ. અહીંયા તમને કોઈ પણ જાતનું આઉટપુટ નહીં દેખાય. પ્રોગ્રામ ટોટલી રન થઈ ગયો છે. અહીંયા ડન લખેલું આવી ગયું છે. ઓકે, ઇટ મીન્સ નો એરર્સ. અહીંયા સક્સેસફુલી ફાઇલ રન થઈ ગઈ. આપણે આઉટપુટ જોવા માટે અહીંયા ટેબલ ઉપર રાઈટ ક્લિક કરીને શો ટેબલ ડેટા. ઓકે, અહીંયા 5 નંબરની રોઝ એડ થઈ ગઈ છે. એ જ રીતે બીજી કોઈ વેલ્યુ અહીંયાથી એડ કરાવું છું. 5ની જગ્યાએ 60 અને ની જગ્યાએ Z. ઓકે, અને અગેઇન S કરીને ફરીથી આ ફાઇલને રન કરાવું છું. ઓકે, અહીંયા સક્સેસફુલી આને ક્લોઝ કરીને અહીંયાથી આપણે અગેઇન જોવા જાસી. જ્યારે ફર્સ્ટ ટાઈમ ચેન્જીસ ન દેખાય ત્યારે રિફ્રેશ કરવાનું નહીં ભૂલવાનું. ઓકે, રિફ્રેશ થઈ જશે. ત્યાર પછી EMP ઉપર રાઈટ ક્લિક કરીને શો ટેબલ ડેટા કરશો એટલે અહીંયા અગેઇન ફરીથી જે વેલ્યુ લાસ્ટમાં એડ કરેલી હતી 60 અને Z એ આવી જશે. ઓકે, તો આ લેક્ચરમાં આપણે 3 ઓબ્જેક્ટ જોઈ ગયા: ડેટા ટેબલ, ડેટા કોલમ એન્ડ ડેટા રો. ઓકે, થેન્ક યુ.